હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક્ટિવિટી નંબર 4 વિશે અભ્યાસ કરશું. એક્ટિવિટી નંબર 4માં આપ્યું છે હિયર આર ધ ફોટોઝ ઓફ ઇન્ડિયાઝ ઓનરેબલ પ્રેસિડેન્ટ્સ. આપણે અહીં ભારતના રાષ્ટ્રપતિ હોય છે એના અહીં થોડાક ચિત્રો આપેલા છે અને એમના નામ આપ્યા છે. તો આપણે આઝાદીથી લઈને અત્યાર સુધીના કેટલા પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ થયા એના તમને અહીંયા ફોટોઝ અને એમની નીચે એમના નામ આપ્યા છે. તો જોઈએ, પહેલું આપ્યું છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે સૌ પ્રથમ પ્રેસિડેન્ટ હતા એ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યારબાદ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. ત્યારબાદના હતા ડૉક્ટર ઝાકિર હુસૈન. અને ચોથા પ્રેસિડેન્ટ હતા શ્રી વરાહગીરી વેંકટાગીરી. ત્યારબાદ નીચે તમે જોઈ શકો છો એ પ્રમાણે પાંચમા પ્રેસિડેન્ટ હતા ફખરુદ્દીન અલી અહેમદ અહીં. ત્યારબાદ છે શ્રી નીલમ સંજીવા રેડ્ડી. ત્યાર પછીના જે સાતમા પ્રેસિડેન્ટ છે એ છે શ્રી જ્ઞાની જેલ સિંહ. અને ત્યાર પછીના આઠમા પ્રેસિડેન્ટ હતા શ્રી આર વેંકટરામન. અને ત્યારબાદ નવમા નંબરના પ્રેસિડેન્ટ હતા એ હતા ડૉક્ટર શંકર દયાલ શર્મા. અને ત્યાર પછીના શ્રી કે આર નારાયણમ. આ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, જેના વિશે ઘણા પાઠ પણ આવે છે, તમે ઓળખતા જશો. આપણા રાષ્ટ્રપતિ જે સાયન્ટિસ્ટ પણ હતા. ત્યાર પછીના આપણે પ્રતિભા દેવીસિંહ પાટીલ. અને ત્યાર પછીના છે ડૉક્ટર પ્રણવ મુખર્જી. તો આ બધા હતા આપણે આઝાદીથી લઈને ત્યાં સુધીના રાષ્ટ્રપતિના નામ અને તેમના ફોટોઝ. તો આપણે હવે આગળ આ જે પ્રેસિડેન્ટ હતા એ બધાના આપણે કાર્યકાળ અને ત્યારબાદ એમનો આપણે ક્યારથી ક્યાં સુધીના તેઓ રાષ્ટ્રપતિ રહ્યા હતા તે લખવાનું છે અને કેટલામાં પ્રેસિડેન્ટ હતા તેના વિશે આપણે લખશું. તો આગળ વધીએ આપણે. નાવ રાઇટ ડાઉન ઇચ પ્રેસિડેન્ટ નેમ ઇન ઓર્ડર. ઓલ્સો રાઇટ ડાઉન ધ પીરિયડ. ફર્સ્ટમાં આપણને આપ્યું છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. એમનો કાર્યકાળ છે 26 જાન્યુઆરી 1950 ટુ 13 મે 1962. ફર્સ્ટ પ્રેસિડેન્ટ હતા એ. સેકન્ડ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. એમનો સમયગાળો હતો 13 મે 1962 ટુ 15 મે 1967, જે હતા સેકન્ડ પ્રેસિડેન્ટ. હવે થર્ડ હતા ડૉક્ટર ઝાકિર હુસૈન, જેનો સમયગાળો હતો 13 મે 1967 ટુ 3 મે 1969, થર્ડ પ્રેસિડેન્ટ હતા. ફોર્થમાં છે વરાહગીરી વેંકટગીરી, 24 ઓગસ્ટ 1969 ટુ 24 ઓગસ્ટ 1974, જે હતા ફોર્થ પ્રેસિડેન્ટ. ફિફ્થ છે ફખરુદ્દીન અલી અહેમદ, જેનો સમયગાળો છે 24 ઓગસ્ટ 1974 ટુ 11 ફેબ 1977, જે હતા ફિફ્થ પ્રેસિડેન્ટ. સિક્સ્થ નિકમ સંજીવ રેડ્ડી હતા, 25 જુલાઈ 1977 ટુ 11 ફેબ 1982, જે હતા સિક્સ્થ પ્રેસિડેન્ટ. સેવન્થ છે જ્ઞાની જેલ સિંહ, જેનો કાર્યકાળ હતો 25 મે 1982 ટુ 25 જુલાઈ 1987, જે હતા સેવન્થ પ્રેસિડેન્ટ. આઠમું છે રામસ્વામી વેંકટરામન, જેમનો સમયગાળો હતો 25 જુલાઈ 1987 ટુ 25 જુલાઈ 1992, જે હતા 18th પ્રેસિડેન્ટ. હવે નવમાં છે શંકર દયાલ શર્મા, જેમનો કાર્યકાળ હતો 25 જુલાઈ 1982 ટુ 25 જુલાઈ 1997, જે હતા 9th પ્રેસિડેન્ટ. દસમા નંબરમાં છે કે આર નારાયણમ, 25 જુલાઈ 1997 ટુ 25 જુલાઈ 2002, 10th પ્રેસિડેન્ટ હતા. 11મા નંબર પર છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, 25 જુલાઈ 2002 ટુ 25 જુલાઈ 2007, જે હતા 11th પ્રેસિડેન્ટ. હવે 12 નંબરમાં છે પ્રતિભા દેવીસિંહ પાટીલ, જેનો સમયગાળો હતો 25 જુલાઈ 2007 ટુ 25 જુલાઈ 2012, જે હતા 12th પ્રેસિડેન્ટ. 13 નંબરમાં છે ડૉક્ટર પ્રણવ મુખર્જી, જે છે 25 જુલાઈ ટુ 2012, ત્યાંથી આપણે બાકી રાખ્યું છે 13th પ્રેસિડેન્ટ. હવે આગળ વધીએ આપણે. એક્ટિવિટી નંબર સી આપી છે નીચે, એમાં લખ્યું છે કરેક્ટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ. આપણે જે વિધાન આપ્યા છે તેને સુધારવાના છે. તો અહીં આપણે જોઈએ જે વિધાન આપ્યા છે એ આપણે વાંચતા જઈએ અને જે ખોટું છે તે આપણે સુધારતા જઈશું, કરેક્ટ કરતા જઈશું. તો પહેલું આપ્યું છે ડૉક્ટર ઝાકિર હુસૈન વોઝ ધ 5th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો ઝાકિર હુસૈન છે 5th પ્રેસિડેન્ટ નહોતા, એટલે આપણે 5thની જગ્યાએ શું લખશું કરેક્ટ કરીને થર્ડ.
માત્ર ફિફ્થની જગ્યાએ આપણે લખવાનું છે થર્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, બાકી બધું સેમ. હવે સેકન્ડ નંબરમાં છે શ્રી આર વેંકટરામન વોઝ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો 11th એ નહોતા, આપણે હતા ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. હવે થર્ડમાં આપ્યું છે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ વોઝ થર્ડ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો થર્ડ નો આવે, એની જગ્યાએ આવે ફર્સ્ટ. તો આપણે થર્ડની જગ્યાએ લખશું ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, બાકી બધું સેમ. ફોર્થમાં આવે છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ વોઝ 10th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો 10th પ્રેસિડેન્ટ હતા કે આર નારાયણમ. તો આપણે નામ જ ચેન્જ કરવાનું છે એપીજે અબ્દુલ કલામની જગ્યાએ. અને ફિફ્થ છે શ્રી કે આર નારાયણમ વોઝ ધ 12th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો એ ખોટું છે, આપણે લખશું પ્રતિભા પાટીલ વોઝ ધ 12th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. તો અહીંયા આપણે એ એક્ટિવિટી પૂરી થાય છે. અહીંયા સુધી સરસ મજાના અક્ષરે આપણે અંગ્રેજીની બુકમાં બધું લખવાનું રહેશે. તો અહીંયા સુધી આપણે આટલું રાખીએ છીએ એક્ટિવિટી નંબર C સુધી. આટલું આપણે તૈયારી કરવાની છે. હરિઓમ.